હેલો મિત્રો, આજે આપણે બનાવીશું રાજસ્થાની ફેમસ દાળ બાટી। પહેલાં બાટીનો લોટ બાંધીશું। એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ અને ચણાનો લોટ લઈશું। તેમાં અજમો, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, તેલ એડ કરી બધું મિક્સ કરીશું। લોટમાં તેલનું પ્રમાણે વધારે રાખવાનું। હવે તેને ગરમ પાણીની મદદથી ભાખરીનો લોટ જેવો બાંધી લઈશું। જો આપણો લોટ બંધાઈ ગયો છે, તેને બે હાથની મદદથી ગોળ લૂવું બનાવીશું। એ રીતે બધા લોટના લુવા તૈયાર છે। હવે એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂકીશું। તેના પર જાળીવાળા વાસણમાં તેને વરાળની મદદથી બાફી લઈશું। જો બાટી બફાઈ ગઈ છે, તેને ચપ્પાની મદદથી 4 પીસ કરી લઈશું। હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં બાટીના પીસ તળી લઈશું। તેનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું। જો આપણી બાટી તૈયાર છે, હવે આપણે દાળ બનાવીશું। દાળ માટે તુવેર દાળ, ચણા દાળ, અડદની દાળ, મોગેર દાળ, મૈસૂરની દાળને મિક્સ કરીને બાફી લઈશું। હવે દાળનો વઘાર કરવા માટે એક તપેલીમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકીશું। વઘારમાં સૂકું લાલ મરચું, તમાલપત્ર, રાઈ, જીરું, હિંગ એડ કરીશું। હવે તેમાં ક્રશ કરેલી ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું। થોડીવાર પછી ક્રશ કરેલા ટામેટાં એડ કરીશું। હવે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખી તેમાં બાફેલી દાળ એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ, ગરમ મસાલો, સંભાર મસાલો, લીલા ધાણા એડ કરીશું। દાળમાં છેલ્લે લીંબુનો રસ એડ કરી દાળને મિક્સ કરીશું। જો આપણી દાળ બાટી તૈયાર છે, ચાલો આપણે સર્વ કરવા માટે બાટીનું ચૂરમું બનાવીશું। તેમાં ઘી અને દાળ એડ કરી ચમચીની મદદથી મિક્સ કરી લઈશું। આપણી દાળ બાટી ખાવા માટે તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ।